ગાઈઝ પાઉંભાજી બધાને ફેવરેટ હોય છે. પાઉંભાજી છે તે આપણે ઘરમાં બજાર જેવો સ્વાદ આવે એવી રીતે બનાવવાના છીએ, તો છેલ્લે સુધી તમે જોજો. પાઉંભાજીમાં આપણે કેપ્સિકમ, મરચાં, ડુંગળી, શિંગદાણા, આદુ મરચાંની પેસ્ટ, લીંબુ રસ અને એવી બધી સામગ્રી આપણે જોઈશે. એક પેનમાં આપણે તેલ એડ કરીશું, તેમાં હિંગ અને જીરું એડ કરીશું. પાઉંભાજી છે તે બાળકોને અને વધારે ગમતી હોય છે. ડુંગળી છે આપણે સારી રીતે સાંતળી લેવાની છે. ત્યારબાદ આપણે તેમાં મસાલા માટે શિંગદાણા જોઈશે તો તેને આપણે વાટી લઈશું અને આદુ મરચાંની પેસ્ટ પણ આપણે ઘાણીમાં તૈયાર કરી લઈશું. અને વઘાર ના બળી જાય તે પણ જોતા રહીશું. ડુંગળીમાં હવે આપણે ટામેટાં એડ કરી દઈશું. ટામેટાં એડ કરીને એને હલાવતા રહીશું, બળી ના જાય તે જોશું. અને તેમાં આપણે મીઠું પણ એડ કરતા હલાવી દઈશું. નાના નાના ટુકડા કરીને આપણે તેમાં ઉમેરી દઈશું. કેપ્સિકમથી આપણે પાઉંભાજીનો સ્વાદ છે તે બહુ સારો આવતો હોય છે, કેપ્સિકમ મરચાંથી. અને તેને હલાવીને એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું, શિંગદાણાના ભૂકો એડ કરીશું અને તેને હલાવી લઈશું. પાઉંભાજી છે તે બહુ જ ટેસ્ટી બનતી હોય છે. બહાર જેવો સ્વાદ જ આપણે ઘરમાં તૈયાર કરીશું. ધાણા જીરું છે તે 1 ચમચી, નાની ટીસ્પૂન જે છે તે લઈશું. થોડી હળદર અડધી ચમચી જેટલી અને કાશ્મીરી લાલ મરચું છે તે આપણે 2 ટેબલ સ્પૂન જેટલું લઈશું. પાણી એડ કરીશું એમાં અને એક ગોળ બનાવી લઈશું. ગોળ બનાવવાથી આપણે જે વઘારમાં તે એડ કરતા વઘાર બળતો નથી. મરચું કે એવું કંઈ બળવાની પેલી રહેતી નથી. હલાવતા રહીશું. હવે તેમાં આપણે બાફેલા જે સબ્જી છે, ગાજર, વટાણા, મરચાં, કોબી, બટેટા, રીંગણા, આ બધું જે છે તે આપણે બાફીને રાખ્યું હતું તે આપણે એડ કરી દઈશું. તમે તમારા પોતાની મનપસંદ સબ્જી છે તે આમાં રાખી શકો છો. કોઈક દૂધી પણ એડ કરતા હોય છે, દૂધીનો સ્વાદ પણ સારો આવતો હોય છે. આપણે તવીમાં થોડો ટાઈમ ચડવા દે અને મેશ કરી લઈશું. શાકભાજીને જેમ મેશ કરીશું તેમ તેનો સ્વાદ સારો આવતો હોય છે. આપણે એક મેશરથી એને મેશ કરતા રહીશું.
પાઉંભાજી છે થોડી ગાઢી થઈ જાય પછી તેમાં આપણે કિશમિશ, કાજુ એવું બધું આપણે નાખી શકીએ છીએ. તો મારા પાસે અત્યારે કાજુ નથી, પણ કિશમિશ છે તો થોડું નાખું છું. પાઉંભાજી મસાલો એડ કરું છું 1 ટેબલ સ્પૂન જેટલો. અને આપણે કસૂરી મેથી છે એનાથી સ્વાદ સારો આવે છે, જરૂરથી એડ કરવી. કસૂરી મેથીનો સ્વાદ સારો આવે છે એટલે કસૂરી મેથી આપણે એડ કરી છે અને તેને હલાવી લીધું છે. પાઉંભાજીને આપણે નીચે કાશ્મીરી લાલ મરચું છે તે એડ કરવાનું છે. તેલ થોડું ઠંડુ થાય એટલે એમાં કાશ્મીરી લાલ મરચું છે તે એડ કરવાનું છે અને તેને હલાવી અને સારી રીતે હલાવીને ચડી જાય. કાશ્મીરી લાલ મરચું છે તે ચડી જાય એટલે આપણે તેને પાઉંભાજીમાં એડ કરવાનું છે. તેનાથી કલર સારો આવે છે અને ટેસ્ટ પણ વધી જાય છે એનો. હવે આપણે તેને સર્વ કરીશું. તો પાઉં સાથે સર્વ કરીશું. પાઉં સાથે ટમેટાં, લીંબુ અને સલાડ, ડુંગળી, ટામેટાનો સલાડ અને છાશ સાથે આપણે તેને સર્વ કરીશું. પાઉંભાજી ખૂબ જ ટેસ્ટી બની છે અને પાઉંભાજી બધાને ભાવતી હોય તો તમે ઘરે બનાવો. ગાઈઝ, સબસ્ક્રાઈબ માય ચેનલ્સ, લાઈક. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. બાય બાય. થેન્ક યુ.